હરિ ઓમ 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 બુધવાર ને અષ્ટમીનો યોગ છે, તો પણ સાધક એ દિવસે વિશેષ રૂપે થોડા સંસારના કાર્યો તરફથી હાથને સમેટી અને માળા લઈને બસ પુકાર લગાવતા હોય. સોમવારને અમાવસ્યા છે, તો પણ તેવા યોગોનો તે લાભ લેતા જલ્દી તે પરમ શાંતિ પરમાનંદનો આનંદ મળે તેવી યુક્તિઓને પ્રાપ્ત કરી લેતા હોય. અને આજે ગુરુ કૃપાથી સંભવ બન્યું છે. પૂજ્ય બાપુજીના તે જ્ઞાન યોગથી સંભવ બન્યું. આજ આપણા જીવનમાં ભક્તિ યોગ, કર્મ યોગ ને જ્ઞાન યોગ, ત્રણેય યોગના તે સમન્વય, અને એમાં જ્યારે આપણે ડૂબી જઈએ, એટલે કે તદાકાર થઈ જઈએ, તો સંભવ છે. પૂજ્ય બાપુજીના જ વચન છે કે જ્યારે જીવનમાં સિદ્ધાંત છે, પછી એ બુદ્ધુમાં બુદ્ધુ હોય, પણ એમને જો તીર્થાટન એટલે કે ગુરુ તીર્થનો આશ્રય મળી ગયો હોય, સત્કર્મનો આશ્રય મળી ગયો હોય, ભગવાન નામ જપનો આશ્રય મળી ગયો હોય, તો તે સાધક તે આશ્રય લેતા જ મહાન બુદ્ધિ એટલે કે દદામી બુદ્ધિ યોગમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે એકવાર મારી શરણ આવે છે તેમને હું બુદ્ધિ યોગ આપું છું. એટલે કે આ સંસારમાં રહીએ, કાર્ય કરીએ, છતાં પણ તેમાં આપણી આસક્તિ થતી નથી. અને આપણો અનુભવ છે, કરીએ છતાં પણ થયા રાખે છે. અંદરથી તે નિર્લેપતા, અંદરથી તે સુખ અને અંદરથી સ્મરણ, તો વ્યવહારમાં પણ ભક્તિ સુગમ ને કુશળ થઈ ગઈ. એવી સરસ મજાની તે દિવ્ય ભક્તિ પૂજ્ય બાપુજીએ કરતા શીખડાવી. અને એ ભક્તિમાં આપણે આગળ કઈ રીતે વધીએ, સદા આનંદિત કેવી રીતે રહીએ. એવું નહીં કે દ્વાર પર આવ્યા, પરિક્રમા કરી, દર્શન કર્યા એટલી વાર આનંદ, સદા આનંદ કેવી રીતે રહે. ગમે ત્યાં રહીએ. જેમ કે આજ પૂજ્ય ગુરુદેવના જીવન દર્શન તરફ જોઈએ. 1500 કેદીઓની વચ્ચે એમને પણ તે જ ભક્તિ જ્ઞાનનું ઝરણું લાયકાત હતી કે નહીં તે ગુરુદેવ જોઈતા નથી. પણ બસ આ સંસારમાં જેટલા પણ જીવાત્મા આવ્યા છે તે દરેક પરમાત્માના અંશ છે. અને પરમાત્માના નાતે, ઈશ્વરના નાતે પૂજ્ય બાપુજીનો તે દયાળુ સ્વભાવ, બાળપણથી પરોપકાર, કોઈ પણ ગરીબ ગુરબા દિન દુખી જોવે એટલે બાપુજીનું તે હૃદય દ્રવીભૂત થતા તેમને વચનના માધ્યમથી, ચીજ વસ્તુઓના માધ્યમથી કંઈક આપીને જ્યારે આગળ વધે છે ત્યારે જ ચેન આવે છે. એવો દયાળુ સ્વભાવ. તો આજ જેલ મંદિરમાં પણ પૂજ્ય બાપુજી તે જ દયામય, કરુણામય, તે કરુણા કરતા એમને પણ નિત્ય સત્સંગ, જે 1500 કેદીઓ છે એમની વચ્ચે બેસીને પણ નિત્ય તે હરિચર્ચા, હરિસ્મરણ કરાવતા. વ્યવહારમાં કઈ રીતે રહેવું, અપરાધોથી કઈ રીતે બચવું, અને જો અપરાધી વૃત્તિ હોય તો એ વૃત્તિને આપણે ભગવાન આકાર બનાવી હોય તો તેમને ભગવાનના નામનો મંત્ર આપીને તેમનો પણ ઉદ્ધાર. કેદીઓ કે જે કંઈક ને કંઈક અપરાધ કરીને ત્યાં આવ્યા છે, એમના અપરાધોને દૂર કરવા માટે એમને ભગવાન નામની દીક્ષા આપી, ભગવાનનું નામ આપીને એમનાથી પણ પુણ્ય કર્મ કરાવતા, પાપ કર્મ કપાતા એમનો પણ ઉદ્ધાર, કલ્યાણ થઈ રહ્યા છે. અને એ જ સાચા સદગુરુ લાયક છે કે નથી, પણ બસ જે કોઈ જીવ મારી સંપર્કમાં આવ્યા તેમનો ઉદ્ધાર થવો જોઈએ, એમનું કલ્યાણ થવું તે એમનો સિદ્ધ ધર્મ.
અને તેથી સત્ય, પ્રેમ અને કરુણાના અવતાર કહેવાય સંત સદગુરુ. જ્યારે ભગવાન બુદ્ધ અવતાર લઈ રહ્યા છે, તે નેપાળની પાવન ધરતી પર માતાને હવે લાગે કે બાળકનો જન્મ થવાનો છે, ત્યારે તે મિથ્યા સમયના ગવાતા તે પોતાના માતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ભગવાન બુદ્ધના માતાજી, અને વચ્ચે જ તે પ્રસૂતિની પીડા થતાં ભગવાન બુદ્ધે અવતાર લીધો છે. કોઈ વ્યવસ્થા નથી, વિશેષ રૂપે કોઈ સુવિધા નથી, પણ માતાની તે તપસ્યા, જે માતા મેંગીબા પૂજ્ય બાપુજી અવતાર લેવાના છે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, જ્યાં સુધી દરિદ્ર નારાયણોની સેવા પૂર્ણ ના થાય ત્યાં સુધી રોકાઈ જાઓ. અને પૂજ્ય બાપુજી રોકાયા પણ છે. જ્યારે દરિદ્ર નારાયણની સેવા થઈ ગઈ ત્યારે ઠીક 12 વાગ્યે તે અવતાર થયો છે. જન્મના પહેલા જ વિલક્ષણ તે અનુભૂતિ મહાપુરુષો કરાવતા હોય, કારણ કે તે અવતાર ભગવાન બુદ્ધનો પણ તે 9મો અવતાર. ભગવાન શ્રી હરિના જે 10 અવતાર છે એમાંનો તે 9મો અવતાર ભગવાન બુદ્ધનો અવતાર. અને ભગવાન બુદ્ધ પણ આજે એક નેપાળના જંગલમાં જન્મ લઈ રહ્યા છે. જ્યારે એક યોગીની સાથે મુલાકાત થાય છે અને જુએ છે કે છે તો રાજકુમાર, પણ તેમના લક્ષણ તો લાગે છે કે યા તો તે પૂર્ણ રાજકુમાર બનશે, યા તો તે પૂર્ણ વૈરાગી સંન્યાસી બનશે. અને જ્યારે એમના પિતા સુદોધનને ખ્યાલ આવે છે, ખબર પડે છે, ત્યારે તે બાળપણથી જ ભગવાન બુદ્ધને રાજવૈભવમાં, સુખ સુવિધાઓમાં એટલા જકડીને રાખે છે કે એમનું મન ક્યારેય પણ વૈરાગ્ય તરફ જાય નહીં. પરિસ્થિતિ અહીંયા એક બાળપણથી જ તેવી બનાવવામાં આવી કે કોઈ ભક્તિ નહીં, કોઈ સંત મુલાકાત નહીં, કારણ કે કોઈ ગરીબને જોશે, કોઈ મૃત્યુ અવસ્થામાં પડેલ વ્યક્તિને જોશે, કોઈ બીમારને જોશે તો તુરંત જ ભગવાન બુદ્ધનો તે વૈરાગ્ય જાગૃત થશે અને આ રાજ વૈભવ છોડીને જંગલ ચાલ્યા જશે. તે ભયના કારણે સદા ભગવાન બુદ્ધને તે રાજ વૈભવમાં જ રાખવામાં આવ્યા, ક્યારેય પણ બહાર જવાનો અવકાશ જ ના આપ્યો. પણ એક દિવસ જ્યારે ભગવાન બુદ્ધના પિતાજી બહાર ગયા છે અને ભગવાન બુદ્ધ પણ મોટા થઈ ચૂક્યા, ત્યારે નગર ભ્રમણ માટે નીકળે છે. સારથીને લઈ રથ પર સવાર થઈ ભ્રમણ કરતા કરતા એક વ્યક્તિ દયનીય સ્થિતિમાં પડ્યો છે, એટલે કે વૃદ્ધાવસ્થામાં પડ્યો છે. શરીર છે પણ જર્જરીભૂત થઈ ગયું, નસ નાડીઓ તે ખેંચાઈ રહી છે, ચાલવાની ક્ષમતા નથી, હાથથી પાણીનો ગ્લાસ ઉઠાવીને પીવાની પણ ક્ષમતા નથી. અને જ્યારે ભગવાન બુદ્ધ તે વૃદ્ધ વ્યક્તિને જુએ છે, ત્યારે તે સારથીને પૂછે કે આ શું છે, કારણ કે ક્યારે કોઈ એવા ગરીબ વૃદ્ધને પણ જોયા ન હતા. ત્યારે સારથી બતાવે છે એ આપણા જેવો માણસ જ છે, પણ જ્યારે ઉંમર થઈ જાય ત્યારે તે શક્તિ ઓછી થતાં મૃત્યુના સમયે તે વૃદ્ધત્વ આવતા હવે તે પરલોક સીધાવી જશે. ભગવાન બુદ્ધ વિચારવા લાગ્યા કે વૃદ્ધ, મૃત્યુ, આ બધું શું છે? ક્યારેય સાંભળ્યું પણ ના હતું કે વૃદ્ધત્વ પણ આવે અને મૃત્યુ પણ આવે. મંથન કરતા કરતા, કારણ કે તે અવતાર આજે આપણને સંદેશ આપવા માટે મંથન કરી રહ્યા છે, ભીતર જ ભીતર, અંદર જ અંદર, કે વૃદ્ધત્વ શું કહેવાય, મૃત્યુ શું કહેવાય. સ્મરણ કરતા 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 થોડા આગળ ગયા ત્યારે એક સડક પર એક વ્યક્તિ કહેરાઈ રહ્યો હતો, એમની જોર જોરથી અવાજ ચાલી રહી હતી. ત્યારે ફરી આશ્ચર્યચકિત થઈ ભગવાન બુદ્ધ પૂછે છે આ કોણ છે? ત્યારે સારથી કહે કે ભગવાન તે બીમાર છે, અસ્વસ્થ છે. અસ્વસ્થ એટલે વળી શું? ત્યારે તે સારથી કહે કે જ્યારે કોઈ તાવ આવી જાય, શરદી થઈ જાય અથવા તો કોઈ બીમારી આવી જાય ત્યારે વ્યક્તિ કહેરાતો હોય, શરીરથી તેમનું તૂટતું હોય,
શરીરમાં તે શક્તિ ના હોય એમને કહેવાય બીમારી. ફરી તે ભગવાન બુદ્ધ વિચારવા લાગ્યા કે બીમારી, અને બીમારી મનુષ્યને પણ લાગે તો એકને એક દિવસ આ શરીર પણ બીમાર પડશે, અને પછી તે વૃદ્ધત્વ, એના પછી તે મૃત્યુ. અને ખરેખર થોડા આગળ જાય ત્યાં ત્રીજું દ્રશ્ય જુએ કે એક વ્યક્તિની તે નનામી જઈ રહી હતી. 4 વ્યક્તિઓએ તે ખંભા ઉપર લીધા છે અને 4 લાકડાઓની વચ્ચે બંધ છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામનો તે જયઘોષ થઈ રહ્યો છે. ત્યારે ફરી આશ્ચર્યચકિત થઈ ભગવાન બુદ્ધ પૂછે કે આ શું છે? ત્યારે ફરી સારથી કહે કે ભગવાન એ મૃત્યુ થયું છે, વ્યક્તિ સ્મશાન તરફ લઈ જઈ રહ્યા છે, વ્યક્તિ મરી ગયો તેમને સ્મશાન તરફ લઈ જઈ રહ્યા છે. ભગવાન બુદ્ધ કહે કે અચ્છા બધાને મરવાનું? બસ એક વૃદ્ધ બીમાર અને મૃત્યુને જોતા જ ભગવાન બુદ્ધનો તો વિવેક જાગૃત થયો. ફરી તે રાજભવનમાં પહોંચે. પહોંચતાની સાથે જ તેમના તે વિચારો સતત હૃદયમાં ચાલ્યા કરે અને તે મન મસ્તિષ્કને ઉશ્કેર્યા કરે કે છેવટે આ શરીરની પણ તે જ અવસ્થા આવશે, વૃદ્ધત્વ આવશે, બીમારી આવશે અને એક દિવસ ચાલ્યા જવું પડશે. તો આ મનુષ્ય જન્મ છે શા માટે? પોતે પોતાને જ પ્રશ્ન પૂછતા પૂછતા રાત્રિ થતા તે પૂર્ણ વૈરાગ્ય હૃદયમાં આવી જતા ભગવાન બુદ્ધ મધ્યરાત્રિએ તેમના એક દિવસના બાળકને, પત્નીને, પરિવારને, રાજ વૈભવને છોડી અને જંગલ તરફ એકાંતમાં ચાલ્યા જાય છે. મંથન કરી રહ્યા છે, હું કોણ છું તો, અને આ શરીર ચાલે તો કોની સત્તાથી ચાલે? તે ચૈતન્ય શું કહેવાય? અને એમને જાણીએ કઈ રીતે, એમને ઓળખીએ કેવી રીતે, અને એમને ઓળખવા હોય તો શું કરવું જોઈએ? એ પ્રશ્ન સ્વતઃ થઈ રહ્યા હતા. ભગવાન બુદ્ધ હૃદયમાં તે પ્રશ્ન લઈ ભ્રમણ કરી રહ્યા છે. ભ્રમણ કરતા 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 જ્યાં કંઈ થાક લાગે બેસે, અને બેસતાની સાથે જ તે પ્રશ્ન તેમને સમાધાન તરફ લઈ જઈ રહ્યા હતા. આંતરિક મૌન, પદયાત્રા, શરીરમાં તે કષ્ટ પણ હૃદયમાં તે જિજ્ઞાસા કે હું કોણ છું અને આ સંસારમાં હું આવ્યો શા માટે છું? પ્રશ્ન પૂછતા 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 એક વૃક્ષ નીચે ભગવાન બુદ્ધ ધ્યાનસ્થ થયા છે અને હૃદયમાં તે સત્ય, પ્રેમ, કરુણાના સદભાવ જાગૃત થતા, તે પરમાત્મા પ્રકાશિત થતા તે બોધિ એટલે કે પોતાના બોધત્વનો અવસર પ્રાપ્ત થઈ ગયો. આત્મ અનુભૂતિ થઈ ગઈ કે હું કોણ છું. આપણે પણ સદગુરુદેવના તે દિવ્ય સત્સંગથી સાંભળ્યું કે આ શરીર 5 ભૌતિક છે, 5 ભૂતોથી, પૃથ્વી, જળ, તેજ, વાયુ, પ્રકાશ, આકાશથી બનેલું આ 5 ભૌતિક શરીર. પણ તે શરીરની ચેતના છે તે ચૈતન્ય આત્માની છે. અને એ જ નીચ જ્ઞાનમાં આજ ભગવાન બુદ્ધ સ્થિત થઈ ગયા છે, આત્મસ્થિતિ પ્રાપ્ત કરી લીધી. અને જ્યારે એકવાર મહાપુરુષ, સંત, સદગુરુ પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે ત્યારે તેમના નજરે આવેલા, તેમના સ્પર્શ કરીને મળેલા પ્રસાદ ખાતા તે ભક્તને પણ તે આનંદ, તે શાંતિ, તે સુખ મળતા રહે છે. પૂછ્યું બાપુજીના જીવનમાં પણ બાળપણથી વૈરાગ્ય, પરોપકાર, અને જ્યારે પણ પોતાના કલ્યાણની તે ભાવના ઉમડી આવતી ત્યારે દોડી પડતા, તે પણ આપના કલ્યાણ અર્થે, આત્મજાગૃતિ અર્થે. અને પૂજ્ય ગુરુદેવના જીવનમાં એવા અનેકો પ્રસંગ જે આપણે હંમેશા શ્રી આશારામાયણજીના માધ્યમથી ગાઈએ છીએ. તેજોમય બાલક બડા, આનંદ બડા અપાર, શીલ શાંતિ કા આત્મધન કરણ લગા વિસ્તાર. એક દિના થાવમલ દ્વારે કુલગુરુ પરશુરામ પધારે. બાપુજીના તે દિવ્ય બાળપણને જોતા જ તે કુળ ગુરુ પરશુરામજી કહે કે આ બાળક કોઈ સાધારણ નથી, વિલક્ષણ છે. જેમ બાળકને નિહાળતા જ પરશુરામજી
અનાયાસી પુકારી ગયા અને કહી ગયા કે આ સાધારણ નથી, દેવી લક્ષણથી ઓતપ્રોત છે અને તે નેત્રોમાં સાત્વિક લક્ષણ, અને એમના કાર્ય એટલા વિલક્ષણ રહેશે કે એમની શરણ આવનાર પણ ધન્યવાદ ધન્યવાદ ને વાહ 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 ને જય જયકાર કરતા રહેશે. અને આપણે કરી પણ રહ્યા છીએ. વાહ બાપુ વાહ, જય ગુરુદેવ કે ક્યાં તો સંસારમાં અમે અસત્ય આકર્ષણમાં ફસાયેલા હતા, પણ આજ તે પરશુરામજીના તે વચન સાર્થક થયા, સિદ્ધ થયા. એક દિના થા ઉમલ દ્વારે, કુલ ગુરુ પરશુરામ પધારે. જોઈ વે બાલક કો નિહારે, અનાયાસ હી સરસા પુકારે. यह नहीं बालक साधारण, देवी लक्षण तेज है कारण. नेत्रों में है सात्विक लक्षण, इसके कार्य बड़े विलक्षण. यह तो महान संत बनेगा, लोगों का उद्धार करेगा. सुनिए गुरु की भविष्यवाणी, गद गद हो गए सिरुमलानी. माता ने भी माथा चूमा, हर कोई ले करके गो. हरि ओम 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 हरि ओम. ગુરુદેવની તે દિવ્ય દ્રષ્ટિ અને મા મહેંગીબા, પિતા થાવમલજી બાળપણથી જ તે વિલક્ષણ દર્શન તો કરાવે જ ચૂક્યા હતા. જન્મ પહેલા જ એક સોદાગર દિવ્ય પારણીઓ લઈને આવ્યા છે કે જેમાં આખું પરિવાર ઝૂલી શકે એવું મોટું વિશાળ. જ્યારે થાવમલજી અને માતા મહેંગીબાજી કહે કે ભાઈ અમે કોઈ ઓર્ડર કર્યો નહીં, ત્યારે તે સોદાગર કહે કે મને પ્રેરણા થઈ છે કે આપના ઘરે એક દિવ્ય વિલક્ષણ બાળકનો જન્મ થવાનો છે. અને એ જ ક્ષણે માં મહેંગીબા પરમાત્માને ધન્યવાદ કરતી અને કહેતી કે હે પ્રભુ, આપે મારી ભક્તિને સ્વીકાર કરી, જેથી આજ વિલક્ષણ દેવી સદગુણોથી ઓતપ્રોત બાળકના રૂપે આપ જ પધારી રહ્યા છો. માતા મહેંગીબા ભાવ વિભોર થતા પૂજ્ય બાપુજીનું તે સ્વાગત કરી રહી છે. અને એ સ્વાગત માં મહેંગીબાએ કર્યું, પણ આજ સાધકોને તે આનંદના મહાસાગર મળ્યા કે જે આજ ડૂબકી લગાવે છે એ પણ કહે છે કે ધન્ય છે તે માં કે જેમના કુખે પરમ સિદ્ધ યોગી અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનો અવતાર, જે આપણા ઉદ્ધાર અર્થે, આપણા કલ્યાણ અર્થે અવતાર લઈ અને આપણને તે ભક્તિના પથ પર જ્ઞાનની તે મહા કહેવા જઈએ કે જ્ઞાનના તે સંસ્કાર જંગલમાં બેસી ફળ ફ્રૂટનું સેવન કરી પ્રાણોનો સૂક્ષ્મ કર્યા બાદ જે બ્રહ્મબોધ સમજાય તે બ્રહ્મબોધ આજે આપણને વ્યવહારમાં કરાવી રહ્યા, વ્યવહારમાં આપણને તે તત્વબોધ કરાવી રહ્યા. કેવી વિલક્ષણ તે બુદ્ધિ, બડી વિલક્ષણ તેજમય પ્રજ્ઞા શક્તિ કે આજ સાધારણમાં સાધારણ વ્યક્તિ, બાળકથી લઈ બુઝુર્ગ સુધી, વૃદ્ધત્વ સુધી પહોંચેલા વ્યક્તિને પણ તે બ્રહ્મ પ્રસાદને પચાવવાની શક્તિ આપનાર તે શક્તિદાતા આપણા સર્વેના પૂજ્ય ગુરુદેવ કે જેમણે આજ આપણને એક સુંદર તીર્થ આપ્યું કે જેમાં આપણે આવતા જ અનુભૂતિ કરી રહ્યા છીએ કે જે આનંદ માટે, જે સુખ માટે દિવસ રાત વલખા મારતા હતા, છતાં પણ હાથે આવતા ન હતા. નિરાશા, ચિંતા અને પરેશાની જ મળતી હતી. પણ જ્યારથી મંત્ર દીક્ષા મળી ત્યારથી તે વિલક્ષણ અનુભવ. અરે એક નાનકડા કાર્ય માટે સાધક નીકળતો હોય ને ગુરુનું સ્મરણ કરીને, તો ગુરુ કૃપા એમની સાથે હંમેશા અનુભૂતિ કરાવતી હોય. એકવાર આપણા રાજકોટના જ સાધક ભાઈ બહેન કોઈ વ્યવહારના કાર્યથી ઘરેથી નીકળ્યા સ્કૂટર લઈને અને સંબંધીના ઘરે જઈ રહ્યા છે.
રસ્તામાં સ્કૂટર બગાડ્યું, ખૂબ પ્રયત્ન કર્યા પણ કોઈ ગેરેજ ના મળે. ત્યારે પાછળ બેઠેલા એમના ધર્મપત્ની પૂછે બાપુજીનું સ્મરણ કરતા ગયે કે બાપુજી, અગર જો સ્કૂટર ચાલતું થઈ ગયું અને અમે સમયસર અમારા વ્યવહાર કાર્યમાં પહોંચી ગયા તો વડદાદા પર આવી અને 2 દીવા કરી જઈશ. બસ સ્મરણ કરતા માનતા માની એ ક્ષણે બગડેલું સ્કૂટર ચાલવા લાગ્યું. એક સાધારણ કાર્ય માટે પણ જો સ્મરણ કરીએ અને થઈ જતા હોય તો તે અસાધારણ કાર્ય એટલે કે પરમાત્માની અનુભૂતિ કરાવવા માટે જ તો અવતાર થતા હોય. પણ બસ આપણી ભૂખ લાગી જાય, આપણી તે લગન લાગી જાય, તડપ થઈ જાય કે બસ જોઈએ તો તે પરમાત્મા જોઈએ, અને જોઈએ તો તે ગુરુનું જ્ઞાન જોઈએ, ગુરુની તે શરણાગતિ જોઈએ, ગુરુનું સ્મરણ જોઈએ. અને એ જ્યારે સાચી માંગ થઈ જાય એક બાળકની જેમ તો તે આપવા માટે પણ સમર્થ છે. વગાડો બરાબર. એવી જ રીતે સત્ય પથના તે પથિક આપણને જીવનથી દર્શાવે છે કે જ્યારે પણ તે સત્યની પ્રાપ્તિ માટે નીકળે છે તો વિઘ્ન તો આવશે, બાધાઓ આવશે, પણ તે વિઘ્ન બાધામાં, મુસીબતોમાં આપણે અટકતા નથી. ત્યારે તે સુંદર અનુભૂતિ થઈ જાય છે. ભગવાન બુદ્ધ પણ નીકળ્યા હતા અને વચ્ચે હાર્યા પણ હતા, પણ વિશેષ રૂપે તે પુકાર હતી તો એન કેન પ્રકારે તે સત્યબોધની પ્રાપ્તિ કરી લીધી. એકવાર ભગવાન બુદ્ધ જઈ રહ્યા હતા, ખૂબ તરસ લાગી રહી હતી, અને એ જ સમયે એક જંગલમાંથી એક હરિજન જાતની મહિલા માથા પર માટલું ઠંડા પાણીનું લઈને જઈ રહી હતી. ભગવાન બુદ્ધે કહ્યું કે દેવી, મને પણ પીવડાવી દો. ત્યારે તે થોડી પાછળ હટી અને કહેવા લાગી કે આપ તો બ્રાહ્મણ છો, સિદ્ધ પુરુષ છો, મારા હાથનું પાણી આપને ના પીવડાવી શકું, કારણ કે હું એક ક્ષુદ્ર નારી છું. ત્યારે ભગવાન બુદ્ધ તે નારીને પોતાની મહિમા, એક ક્ષુદ્ર નારીને મહિમા બતાવતા કહે કે વ્યક્તિ પોતાના કર્મથી મહાન છે, પોતાના જાતિથી નહીં. અગર કર્મ શુદ્ધ છે, પવિત્ર છે તો તે મહાન છે. પછી ભલે તે ઊંચા કુળમાં હોય પણ જો કર્મ નીચા છે તો તે નીચ છે. અને એ માતાને તે બ્રહ્મ બોધ કરાવવા માટે પણ ઉપલબ્ધ કરાવી દે છે. તેમનામાં તે પ્રાણભર, તે આત્મશક્તિ ભરી દેતા તે ક્ષુદ્ર મહિલા પણ ઈશ્વરના રસ્તા પર સફળ થઈ જાય છે. એવી મહાપુરુષોની કરુણામય કૃપા હોય. આજે જોવા જઈએ, અનાદિકાળથી પરમાત્મા પ્રાપ્તિની તે વ્યવસ્થા તો ચાલી રહી છે આપણા ભારત ભૂમિ પર, પણ આજે કળિયુગ કાળમાં જેટલા માતાઓ ભક્તિના પથ પર આગળ છે તેટલા તો કદાચ જ કોઈ યુગમાં હશે. જે નારીને સંકીર્ણતામાં ભરી દેવામાં આવતી હતી કે આપે તો 4 દીવારમાં રહી બસ પતિ બાળકોની ને પરિવારની સેવા કરવીને એમાં જીવન ખપાવી દેવું. પણ નહીં, પૂજ્ય બાપુજીએ તે શંખનાદ નારીઓ માટે પણ કર્યો કે નારી તે શક્તિ છે, નારી તે સ્તંભ છે, ધર્મનો સ્તંભ. કે જે નારી સંસ્કારી અને ધર્મના પથ પર ચાલનારી છે તે નારીના પતિદેવ પણ જરૂર સફળ હશે જ. આજે જેટલા પણ પુરુષો આ સંસારમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે તેમની પાછળ જોવા જઈએ તો નારીઓનો હાથ છે ને છે. મહાત્મા ગાંધીજીની સફળતા પાછળ કસ્તુરબાની મહેનત હતી. જ્યારે કોઈ વખત પરિવાર છે ઝઘડા થઈ જતા ત્યારે તે કસ્તુરબાને કહેતા કે નીકળી જા ઘરેથી, પણ કસ્તુરબા ધર્મના સ્તંભ, સત્સંગી, મહાત્માજી કાઢી મૂકતા તો ઘરની બહાર બેસતા, અને સવારે મહાત્માજી દ્વાર ખોલે ને બેસે, જુએ તો કહે હજુ બેટા, બોલે હા, આ ઘર સિવાય બીજું કોઈ મારું ઘર નથી. અને મહાત્માજીને બળ પણ મળતું કે આજ હું એકલો નથી ધર્મના રસ્તા પર, આજ મારી સાથે કસ્તુરબા પણ છે, કારણ કે મેં એમને ધકેલ્યા છતાં પણ તે અપમાનિત થયા બાદ પણ તે રિસાઈને જતા નથી રહ્યા, તે આખી રાત ઠઠરતા રહ્યા તે ઠંડીમાં. તો નારીની તે ધર્મની શિક્ષા પુરુષને પણ સફળ બનાવતી હોય. અને આજે એ જ ઉદ્દેશ્ય રાખી પૂજ્ય બાપુજીએ નારી શક્તિને જાગૃત કરવા માટે, નારીને ઈશ્વરના પથની અનુગામિની કરાવવા માટે આજ વિશેષ રૂપે શિબિરોના આયોજનો, યોગ સાધના શિબિર
કે માતા પણ યોગ કરી, સાધના કરી, જપ અનુષ્ઠાન કરી પોતાનું જીવન ઈશ્વર પથ પર અગ્રસર કરે. પહેલાંના સમયમાં નારીઓને ઋષિ આશ્રમમાં પ્રવેશ પણ ના હતા, અને આજે જોવા જઈએ તો કોઈ દિવસ નારીઓ માટે દ્વાર બંધ જોયું ખરું? તાળું લાગેલું જોયું ખરું? અરે જ્યારે આવો, હા થોડી નારીની મર્યાદા છે, કારણ કે નારી કિંમતી છે. જેમ કે લોખંડની દુકાન હોય, ભારી ભારી લોખંડ તો લાતા હોય, ત્યાં 20 કિલોના બાટ, 40 કિલોના બાટ પડ્યા હોય. સાંજે જ્યારે તે દુકાનદાર જતો હોય ત્યારે તે બધો સામાન તો કિંમતી અંદર કરે, પણ બાટ કોઈ વખત બહાર પણ છોડી જાય, ના મૂકે તો ચાલી જાય, કારણ કે તે કોઈ ઉઠાવવાના નથી. પણ એની જગ્યા પર કોઈ કિંમતી હીરો હોય, સોના ચાંદી હોય તો બહાર છોડીને જવાય ખરા? જાય ખરા? ન જાય. એમના માટે તો જ્વેલર્સની દુકાનની બહાર ચોકીદાર પણ રાખવામાં આવે, તેમને ખૂબ લોકરમાં પણ રાખવામાં આવે, એમની કેર પણ કરવામાં આવે. એવી જ રીતે ભારતીય સંસ્કૃતિમાં નારી કિંમતી છે, એટલા માટે નારીની મર્યાદા છે કે જ્યારે ફાવે ત્યારે તે જઈ નથી શકતી, અને જ્યાં ઈચ્છે ત્યાં જઈ નથી શકતી. નારીની તે કિંમતના કારણે તેમની મર્યાદા છે, અને મર્યાદાનું જેટલું આપણે પાલન કરીએ છીએ તેટલા આપણે કિંમતી પણ રહીએ છીએ. પણ જ્યારે મર્યાદા છોડીએ છીએ અને મન ફાવ્યું આચરણ કરીએ છીએ ત્યારે આપણે આપણી કિંમત ઓછી કરી દેતા અપમાનિત થઈએ છીએ. તો નારી અપમાનિત ના થાય, નારી સન્માનિત રહે, પૂજનીય રહે, અને નારી તે ધર્મની ધ્વજા બની બાળકોને પણ તે ઉત્તમ સંસ્કાર આપે, તેવી જ સુંદર સદભાવનાથી આજ પૂજ્ય ગુરુદેવે તે મહાજ્ઞાન યજ્ઞમાં ભાઈઓને તો પ્રવેશ આપ્યો જ, સાથે માતાઓને પણ આપ્યો. અને એ પાવન પ્રવેશમાં ન કોઈ શુદ્ર છે, ના કોઈ નીચા છે, ના કોઈ ઊંચા છે, બસ એક સમતાની ગતિ. અને મનુષ્યને સફળ કરવા માટે પાવન પવિત્ર કર્મ કરવાની તે સુંદર રીત, સુંદર માર્ગ, સુંદર સત્સંગનો સહારો આપ્યો. અને એ જ સત્સંગનો આશ્રય લેતા, સહારો લેતા આજ આપણે હૃદયથી કહી દઈએ કે ગુરુદેવ સદા તે આપના જ્ઞાનનો સંસ્કાર અને આપના તે અતિ પાવન નામ છે, નામ સંસ્કાર છે, તે નામ સંસ્કારના ગુણ ગાતા ગાતા અમે પણ આપનું સદા ધ્યાન ધરતા, આપની જય જયકાર કરતા અમે પણ અમારી જય જયકાર કરી લઈએ, એટલે કે આપના અનુભવને અમે અમારો અનુભવ બનાવી લઈએ. ગુરુ નામ અતિ પાવન છે, ગુણગાન ગાઈ લે. સદગુરુ શ્રી ભગવાન પ્રભુનું ધ્યાન કરી લે. ગુરુ નામ અતિ પાવન છે, ગુણગાન ગાઈ લે. ગુરુ નામ અતિ પાવન છે, ગુણગાન ગાઈ લે. ગુરુ નામ અતિ પાવન છે, ગુણગાન ગાઈ લે. સદગુરુ શ્રી ભગવાન પ્રભુનું ધ્યાન કરી લે. સદગુરુ શ્રી ભગવાન પ્રભુનો ધ્યાન ધરી લે. જય જય સદગુરુદેવા, 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 જય જય સદગુરુદેવા.
ચિંતન કરવું. મન ભગવાનનું મંદિર છે, હર ક્ષણ ચિંતન કરવું. મન ભગવાનનું મંદિર છે, હર ક્ષણ ચિંતન કરવું. હીરા તન અનમોલ રતન છે, ક્ષણભંગુર ન કરવું. હીરાતન અનમોલ રતન છે, હર ક્ષણ અંગુર ન કરવું. જય 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 સદગુરુદેવા. જય જય સદગુરુદેવા. જય 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 સદગુરુદેવા. જય જય સદગુરુદેવા. જય 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 સદગુરુદેવા. જય 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 સદગુરુદેવા. જય 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 સદગુરુદેવા. જય 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 સદગુરુદેવા. ગુરુ નામ અતિ પાવન છે, ગુણગાન ગાઈ લે. ગુરુ નામ અતિ પાવન છે, ગુણગાન ગાઈ લે. સદગુરુ શ્રી ભગવાન પ્રભુનું ધ્યાન કરી લે. સદગુરુ શ્રી ભગવાન પ્રભુનો ધ્યાન ધરી લે. ગુરુ નામની મહિમા સ્વયં મહાદેવજી ગાય છે. 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 સોહમનો શંખનાદ સુનાવી અલખની જ્યોત જગાડી છે. સોહમનો શંખનાદ સુનાઈ અલખની વાત જગાઈ છે. જય 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 સદગુરુદેવા. 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 ભક્તિ ભાવથી નામ જપે હૃદયમાં પ્રભુનો વાસ રહે. 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 ચિદાનંદ સ્વરૂપ ગુરુજી સદચિત આનંદ રામ છે. ચિદાનંદ સ્વરૂપ ગુરુજી સદચિત આનંદ રામ છે. જય 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 સદગુરુદેવા. 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 ઓ જય 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 સદગુરુદેવા. ગુરુ નામ અતિ પાવન છે, ગુણગાન ગાઈ લે. ગુરુ નામ અતિ પાવન છે, ગુણગાન ગાઈએ. સદગુરુ શ્રી ભગવાન પ્રભુનું ધ્યાન કરીએ.
પ્રભુનો ધ્યાન ધરી લે. સદગુરુ શ્રી ભગવાન પ્રભુનું ધ્યાન ધરી લે. સદગુરુ શ્રી ભગવાન પ્રભુનો ધ્યાન ધરી લે. જય જય સદગુરુદેવા. 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 ઓ જય જય સદગુરુદેવા. 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 જેમ સૂર્યથી સહેજમાં પ્રકાશ મળે છે, ચંદ્રમાંથી સહેજથી શીતળતા મળે છે, અને નદી પણ જે સાગર તરફ જાય છે તે પણ સહેજતાથી જાય છે. કોઈ અહંકાર પોષતી, કોઈ કામના કરતી, કોઈ દિવસ કહે કે આપ મારું પૂજન કરો તો જ હું સાગર તરફ જઈશ. પણ જ્યારે તે કલકલ છલછલ વહેતી વહેતી સાગર, કારણ કે તેમનું ઉદ્ગમ સ્થાન પણ સાગર જ છે. પાણીને જ્યારે સૂર્ય ભગવાન પ્રખર કિરણોથી બાષ્પીભૂત કરી અને વાદળમાં તે જળ બની અને ફરી વરસે છે, એનાથી જે નદીઓ વહે છે, અને એ નદી ફરી મળવા માટે આતુર હોય સાગરને. તો જ્યારે નદી તે કલકલ છલછલ કરતી કરતી વહેતી જાય છે, એમાં કોઈ પણ પથિક ઉપયોગ કરી લે તો તે પોતાનું સૌભાગ્ય સમજે છે, પણ ક્યારે પોતાનો અહંકાર પોષતી નથી, અને સદા તે સાગર તરફ વહેતા વહેતા સાગર સુધી પહોંચી પોતાને ધન્ય ધન્ય માને છે. એવી જ રીતે પૂજ્ય બાપુજીનો અવતાર, એટલે કે આપણા સર્વેના પ્યારા સદગુરુદેવ તારણહાર ગુરુદેવનો અવતાર પણ હંમેશા તે સહેજતાથી કોઈ પણ આવી જાય, અરે રાહ પર કોઈને ઓળખતા પણ નથી, ક્યારે શિષ્યત્વ સ્વીકાર પણ નથી કર્યું, એ પણ જ્યારે રસ્તા પર મળી જાય ને મોકો મળતા દૃષ્ટિ પડી જાય તો બાપુજી તેમને પણ કરુણામય વાણીથી કંઈક ને કંઈક આપી જ દેતા હોય, સ્વાસ્થ્ય આપી દેતા હોય, યા તો ભગવાનનો પથ આપી દેતા હોય. એ સુંદર ગુરુદેવના હૃદયની કરુણા છે, અને એ કરુણાથી આજ લાખો કરોડો કરોડો સાધક ભક્ત લાભ લઈ રહ્યા છે. એવી જ રીતે એકવાર એક આનંદમયી માની શિષ્યા, જે આનંદમયીમાં સંત થઈ ગયા, જેમના ચરણોમાં ઇન્દિરા ગાંધી પણ સત્સંગ સાંભળતા, આત્મકલ્યાણ કરતા, એ જ આનંદમયી માની એક શિષ્યા કે જે ખૂબ આનંદમયી માની ભક્તિ કરતી હતી, મંત્ર દીક્ષા લઈ જપ કરતી હતી, પણ જ્યારે આનંદમયી માનું શરીર છૂટ્યું ત્યારબાદ તે હંમેશા રડ્યા કરતી, જેમનું નામ કમલાબેન, બોમ્બે ચેમ્બુર વિસ્તારમાં રહેતા. રાત દિવસ રડ્યા કરે કે ગુરુ વગર મરવું પણ એક બહાતર મૃત્યુ છે. અગર ગુરુની હયાતીમાં હું પણ જતી તો મને લાગતું કે મેં કંઈક ભક્તિ સફળ કરી. હંમેશા તે પુકારતી રહેતી, અને અંદર જ અંદર ચિંતન કરતી રહેતી. એક દિવસ આનંદમયીમાં સ્વપ્નમાં આવી અને પૂજ્ય બાપુજીના દર્શન કરાવતા કહે કે આજે પણ ધરતી ગુરુ વગર નથી. હા, અમારું કોઈ પ્રારબ્ધવશ લેવું દેવું પૂરું થયું, અમે આ સંસારથી ચાલ્યા ગયા, પણ આજે પણ હયાત મહાપુરુષ પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુ છે, અને આ તારા ગુરુ છે. જ્યારે તે કમલાબેન
બોમ્બે ચેમ્બુર વિસ્તારથી સુરત આશ્રમમાં આવે, પૂજ્ય બાપુજીના દર્શન કરે, સત્સંગ સાંભળે, શિબિર ભરી અને શિબિર ભર્યા બાદ એમને દીક્ષા લીધી. અને એ પણ સત્સંગ કરતા હતા, ધર્મની શિક્ષા આપતા હતા, ધર્મનો પ્રચાર કરતા હતા. ધીરે ધીરે એમના પણ સંપર્કમાં આવનાર જેટલા પણ સત્સંગી હતા એમને પણ પૂજ્ય બાપુજીની શરણ લાવી અને દીક્ષા અપાવી દીધી. અને કહે છે કે જ્યારે પણ મહાપુરુષ અવતાર લઈને આવતા હોય આ ધરતી પર, ત્યારે કોઈ જિજ્ઞાસુ જે સમજી શકતો હોય કે જેને પોતાના ઉદ્ધારની કલ્યાણની ભૂખ હોય, તે કમલાબેન આગળ કહે કે પૂજ્ય બાપુજીનું સ્મરણ કરતા, નામ જપ કરતા 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 ધર્મની તે સેવા કાર્યમાં પણ મારી અતિશય ગતિ થતા હૃદયમાં જે અનુભૂતિ થતી હતી, હૃદયમાં જે આનંદ આવતો હતો, શાંતિ મળતી હતી, તેનું વર્ણન એ જ છે કે જ્યારે આપણે પણ તે દેવી કાર્ય સાથે જોડાઈએ, ગુરુ પ્રીતિ સાથે જોડાઈએ અને ગુરુ કૃપાની જે અનુભૂતિ છે તે ત્યારે સંભવ બનતી હોય કે જ્યારે આપણે સ્વાર્થ છોડી અને સાચા હૃદયથી પુકારતા હોય. બાળકની જેમ જોઈએ તો માં જોઈએ. આગળ ગમે એટલા રમકડા આપો, ગમે તેટલા પ્રલોભન આપો, તે બાળક લેતા નથી. એવી જ રીતે જો હૃદય લાલાયિત હોય ગુરુ પ્રીતિ માટે, તો તે ગુરુ આપી દેતા હોય. અને જ્યારે સદગુરુની પ્રીતિ હૃદયમાં થઈ જતી હોય ત્યારે આપણું મન પણ એક કલ્પ વૃક્ષ, પછી જે ઈચ્છા કરીએ તે પૂર્ણ થતી હોય. જે નૃત્ય 11 માળાનો નિયમ કરે, ગુરુ ગીતાનો પાઠ, પંચામૃતનો પાઠ કરે છે, સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવું, શ્રી આશા રામાયણજીનો પાઠ કરવો, એવા નિયમમાં પાક્કા સાધકો છે. તે સાધકોના આજે પણ અનુભવ છે કે મનમાં જરાક પણ ઈચ્છા કરી તુરંત જ તે સવાયું થઈને મળી જતું હોય. કારણ કે મન જ્યારે ગુરુ સાથે જોડાયું હોય છે અને ગુરુના જ ચિંતનમાં હોય છે, તો જે આવશ્યકતા છે તે ગુરુ કૃપાથી, તે ચિંતનના પ્રભાવથી સિદ્ધ થઈ જતી હોય. તેથી ભક્તિના પથ પર ચાલતા, ભક્તિના પથ પર અગર થોડા ઢીલા પોચા પગલાં હોય ને, આમ તો જોવા જઈએ તો પૂજ્ય બાપુજી તો પૂનમ પર આપણને દ્રઢ સંકલ્પ કરાવતા અને કહેતા પૂર્ણિમા વ્રત આપણને સદા સંકલ્પમાં સિદ્ધ કરાવે. અને આપણો સંકલ્પ એ જ કે સદા આપણે પરમાત્માના દિવ્ય સંસ્કારોમાં જીવનને સફળ કરીએ અને પરમાત્માના દર્શન કરતા રહીએ. કર્તવ્ય કર્મ કરતાં કરતાં પરમાત્મામય આપણી યાત્રા થતી રહે, એ જ પૂજ્ય ગુરુદેવનો સિદ્ધ સંકલ્પ. અને જેથી જ તે આ મહાજ્ઞાન યજ્ઞમાં ગામે ગામે, નગરે નગરે, શહેરે શહેરે જઈ અને આપણને દરેકને તે મહાયજ્ઞના દર્શન કરાવ્યા. આપણને પણ તે આહુતિ પ્રદાન કરવાનો અવસર મળ્યો, કોઈ ઋષિ પ્રસાદની સેવાના માધ્યમથી, ગુરુદેવના તે જ્ઞાન યજ્ઞની તે આહુતિ નાખી રહ્યા છે. કોઈ બાળ સંસ્કારની સેવા કરીને, કોઈ મહિલા ઉત્થાન મંડળની સેવા કરીને, કોઈ દરિદ્ર નારાયણનો સેવા કરીને, ઠંડી હોય તો ધાબળા વેચી, ચીજ વસ્તુ, દિવાળી છે તો પ્રસાદ, વાસણ વેચી, અને જે પણ દેવી કાર્યમાં આપણે મહાયજ્ઞમાં આહુતિ નાખીએ છીએ, તો તે ગુરુ કૃપા અને ગુરુ ભક્તિ અને ગુરુ સેવાના સંસ્કાર આપણા હૃદયમાં પણ તે પરમાત્માના દિવ્ય આનંદ રૂપે આહુતિ પ્રદાન કરી જ દેતા હોય. અને એનો જ મહાન વૈભવ છે કે આજ વિશેષ કહીને હાથમાં માળા, મન ગુરુચરણોમાં અને ચિત્ત બસ એમાં શાંત. અને એ ઘડી જ્યારે આપણી આવી જતી હોય ત્યારે ન દૂર ન દુર્લભ, ત્યારે ગુરુ નથી દૂર કે નથી દુર્લભ. અને સત્ય, પ્રેમ અને કરુણાના તે સાક્ષાત દર્શન હૃદયમાં થતાં થતાં આપણે પણ તેમાં તદાકાર થઈ જઈએ. તો મધ્યાહનકાળીન સંધ્યા, વૈશાખ માસની પૂર્ણિમા, ભગવાન બુદ્ધનો અવતાર, નારદ જયંતિ, નારદજી હંમેશા નારાયણ 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 નામ ચિંતન કરતાં કરતાં ભગવાનમય રહે છે. ભગવાનના સંસ્કારમાં જ પાવન થયા કરે અને અન્યને પણ, એટલે કે એમના સંપર્કમાં આવનારાને પણ તે પાવન, એટલે કે ભગવાનમય કરી દેતા હોય. એ નારદજીના જીવનનું સૂત્ર હતું કે હું ભજું અને અન્યને ભજાવું. ક્યાંક જો આગ લગાડવી પડે તો ત્યાં ઉલટા સુલટા વચન કહીને પણ ત્યાં ભગવાનની તે મહત્તા ઉપસ્થિત કરી દેતા. અને ક્યાંક કોઈ અગર અભાવગ્રસ્ત છે તો ત્યાં તે સમાચાર પણ પહોંચાડી દેતા. એક પ્રસિદ્ધ કથા પૂજ્ય બાપુજી સંભળાવતા
કે જ્યારે નારદજી વિચરણ કરતા એક તપસ્વી તપસ્યા કરી રહ્યા હતા ભગવાનની પ્રાપ્તિ અર્થે, અને સંત એટલે કે નારદજી આવ્યા તો નારદજીના ચરણોમાં તે તપસ્વી વંદન કરે, પ્રણામ કરે અને જિજ્ઞાસા વ્યક્ત કરી કે નારદજી, આપ તો એટલા સિદ્ધ ભક્ત છો કે જ્યારે ચાહો ત્યારે ભગવાનના દર્શન કરી શકો, ભગવાનના લોકમાં જઈ શકો. તો મારો પણ એક સંદેશ ભગવાનને આપજો કે મને ક્યારે મળશે. નારદજી ભગવાનને પૂછે કે ફલાણો ફલાણો ભક્ત આટલા વર્ષથી તપસ્યા કરે, એમને ક્યારે દર્શન આપશો? ત્યારે ભગવાન કહે કે જે પીપળાના વૃક્ષની નીચે બેસીને તપસ્યા કરે છે, જય રામજી કી રામ રામ, હરિઓમ. એટલા રસોઈ બન્યા છીએ કે થોડી વાર ચૂપ બેસવું પણ લાગે કે નહીં, હજુ સાંભળતા રહીએ સાંભળતા રહીએ સાંભળતા. હરી કથા છે અને ગુરુનું સ્મરણ છે કે જે સાંભળીએ તો આનંદ આવે, અને જો કંઈક થોડીક ખલેલ પડે તો લાગે કે આ જેમ સરસ સ્વાદિષ્ટ દાળ ભાત ખાતા હોઈએ, ખૂબ સ્વાદ આવી રહ્યો હોય અને એમાં એકાદ પથ્થર આવી જાય તો બાધા લાગે, વિઘ્ન લાગે. એવી જ રીતે જ્યારે આપણે સરસ ગુરુના તે મનની આંખોથી દર્શન કરતા હોય, હૃદયમાં ચિંતન ચાલતું હોય અને આપણી સાથે જે સમય વીત્યો હોય, આપણી સાથે જે વાત થઈ હોય, અને એક સરસ મજાનું, હું તો કીધું ન કહેતો તો તું માનતી ના હતી, એ આ વ્યાસપીઠથી કીધું હોય અને એ સરસ યાદ આવતું હોય અને એમાં કોઈ થોડા ચૂપ થઈ જાય તો બાધા લાગે. પણ સાધકનું ચિત્ત છે કે દરેક પરિસ્થિતિમાં સમ, બાધાને પણ પગ તળે કચડી અને પોતાનો આનંદ, પોતાનું સુખ, પોતાની શાંતિ, પોતાની સમજ. કહે છે ને કે સમજ છે તો નરક પણ બ્રહ્મ સુખ આપી જાય છે, અને સમજ નથી તો સ્વર્ગ હોય તો પણ તે દુઃખાલય બની જતો હોય. તો સમજનો તો ખેલ છે. જેમ ઉનાળો આવતા સરસ આંબામાં કેરી ભરનો તે મીઠો મીઠો રસ તૈયાર થતો હોય, એ પણ જો સમજદારી ન રાખે, સૂર્યપ્રકાશ લેવામાં જો બેદરકારી કરે, હવા પાણી જળ જે મળી રહ્યું છે એમને પણ ગ્રહણ ના કરી શકે, તો તે કેરીની અંદર પણ મીઠો રસ તૈયાર થતો નથી. એવી જ રીતે માનવને જો મહેશ્વર રૂપી, પરમાત્મા રૂપી આનંદ રસ માણવો હોય તો તે સમજદારી તો લાવવી જ પડશે. અને સમજદારી જ છે કે આપણને દરેક માર્ગમાં, દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ સફળ બનાવે. તો આજ વિશેષ રૂપે આપણા વ્યવસ્થાપક શ્રી લાલાભાઈનો સંદેશ છે કે આજે આપણા રાજકોટ આશ્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતાશ્રી સત્સંગમાં પધારી રહ્યા છે, અને યા તો પધારી ચૂક્યા છે, જેમણે પાવન ગુરુ તીર્થમાં ગાયોની સેવા અને ગાયોના સુરક્ષા અર્થે, રક્ષા અર્થે જલની સેવા અને અન્ય સેવાઓના લાભ લીધા છે. તેવા પરોપકારી ધર્માત્મા નેતાશ્રી પધારશે, જેમના સ્વાગત માટે આપણે પણ સાધુવાદ કરીશું, ધન્યવાદ કરીશું અને પ્રાર્થના કરીએ કે સદા ભારત ભૂમિ પર પદાધિકારી ધર્મના પથિક હોય, જેથી ધર્મને સમજે, સંસ્કૃતિને સમજે અને સંસ્કૃતિની સુરક્ષા અર્થે પોતાનું યોગદાન પ્રદાન કરતા રહે. એવા એ સમાચાર આપવા માટે જ આવ્યા હતા. તો ક્ષમા કરીએ કે જો આપણે થોડું વિઘ્ન પડ્યું હોય, પણ એ વિઘ્ન પણ એક સુખદાયક છે. માની લો કે આજ ભારતીય સંસ્કૃતિના 3 સૂત્ર છે: ગાય, ગીતા અને સંત. જ્યાં ગાયની રક્ષા છે, ગાયની સેવા છે, ગાયનું પૂજન છે, ગાયનો આદર સત્કાર છે, ત્યાં સૌહાર્દ, શાંતિ, આનંદ, વાતાવરણની શુદ્ધિ, બીમારીથી રક્ષા, અને બીજા નંબર પર વિશેષ કરીને કહીએ તો 33 કરોડ દેવતાનું તે વાતાવરણ કે જ્યાં સદા પુણ્યની પ્રાપ્તિ થતી હોય, તેવી ગાય માતાની સેવા. અને ગીતાના શ્લોક, ગીતાજીના એકાદ શ્લોકનો પાઠ કર્યો હોય તો પણ તે કલ્મશ કપાતા હોય, પાપ કર્મથી મુક્ત થતા હોય, અને ભગવાનના તે વચન
જો આત્મસાત થઈ જાય પત્રમ પુષ્પમ, તો એમાં અગર કોઈ ભગવાનને પ્રેમથી એક પત્ર, પુષ્પ અથવા જળની એક અંજલિ પણ આપી દે તો પણ તે આ ભવસાગરથી પાર થઈ જાય. એવા ગીતાના વચન છે ને, એકાદ વચન જો હૃદયમાં લાગી ગયું હોય તો બેડો પાર. ભાવનો ભૂખ્યો તે ભગવાન છે, અને જો ભાવ આપતા આવડી જાય તે વચનના માધ્યમથી તો પણ જન્મ મરણના તે ચક્ર છૂટી જતા હોય. અને એટલા માટે જ કહ્યું, ગીતા ગાય અને સંત સદગુરુ જીવનમાં આવ્યા તો તેમને તો નિશ્ચિંત થઈ જવું. સત્કર્મ સ્વાભાવિક થયા કરશે, કારણ કે મહાપુરુષ સંત આપણને કદી પણ અધર્મના રસ્તો પર જવા દેશે નહીં. અને જ્યાં ધર્મની ચર્ચા, ધર્મનો જ આશ્રય તે જીવન ધર્મનો સ્તંભ બની જતા, ત્યાં તે અવતારનો ઉદ્દેશ્ય છે સત્ય પ્રેમ કરુણા. સત્ય પ્રેમ કરુણા પ્રગટ થતાં જ આપણું મન પણ તે પરમાત્માનો રસ સ્વાભાવિક જ લેવા લાગશે અને પ્રકટ થવા લાગશે. અને એ જ રસને આજે આપણે મધ્યાહનકાલીન સંધ્યાની પાવન વેળામાં માણીએ. 2 ઘડી આંખ બંધ, કમર સીધી, બંને નાકથી ઊંડો શ્વાસ, છોડીએ. લઈએ ફરી ઊંડો શ્વાસ, છોડીએ. ફરી ઊંડો શ્વાસ, સુંદર ધૂપનું વાતાવરણ, હૃદયમાં ગુરુ પ્રીતિ, ગુરુ ભક્તિના સંસ્કાર, નિજ કલ્યાણના સદભાવ, નાડીઓની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ, હૃદયની પવિત્રતા, પ્રાર્થના, સમર્પણ, સદગુરુ શરણાગતિ. અને શરણાગતિની ખૂબ શક્તિ. પાપીમાં પાપી, મહાપાપી પણ શરણાગત થઈ જાય તો માણી લેતો હોય તે હરિરસ, પ્રભુ રસ. સમર્પણ કોઈ ક્રિયા નહીં, સમર્પણ એક સમજણ. અને એ પવિત્ર સમજણ આવતા જ ક્યારે તે વિરોધના સ્વર નહીં ઉત્પન્ન થશે, હંમેશા સમાધાન જ. અને જેમના જીવનમાં તે સમાધાનના સ્વર એક વખત જાગી ગયા, દરેક પરિસ્થિતિમાં સકારાત્મક જ વિચાર, અને સકારાત્મકતા જ આપણને આનંદના અધિકારી બનાવી દે. જ્યારે રાત્રે આપણે ટ્યુબલાઇટ ચાલુ કરીએ છીએ, એક મોટા હોલમાં 50 ટ્યુબલાઇટ લાગેલી, આપણે દરેકને ચાલુ કરી, એમાંથી 2 ટ્યુબલાઇટ અગર નથી ચાલુ તો 48 ટ્યુબલાઇટ તો ચાલી રહી છે. જ્યારે આપણે સારી ચીજ તરફ મહત્વ આપીએ તો એ વિચાર આપણને પરમાત્મામાં શાંત કરે. પણ જો કહીએ કે હાય રે 2 ટ્યુબલાઇટ અંધારી છે, બંધ છે, અને એના તરફ જો ખેંચાઈ ગયા તો જીવન દુઃખદાયી બની ગયું. જીવન દુઃખની દિશાથી બહાર આવે. એટલા માટે ગુરુ જ્ઞાનનો પ્રકાશ, શરણાગતિનું સુખ
અને સકારાત્મકતા. બે ઘડી શાંત ગુરુના સદભાવને વિચારતા જઈએ. वे चाहते सब झोली भर लो, निज आत्मा का दर्शन कर लो. बस એ નિજ આત્માના દર્શન થઈ જાય, જ્ઞાનની તે જોડી ભરી લઈએ. સદગુરુ ક્યારેય શિષ્ય પાસે કંઈ માંગતા નથી, પરંતુ આપણું ભલું થાય તે જરૂર ઈચ્છતા હોય અને ભલું કરે પણ છે. એમનાથી તે સહેજતાથી ભલું થાય પણ છે. भक्ति करता छुटी मारो प्राण, गुरुजी એવું માગું રહે જન્મો જન્મ તારો સાથ, ગુરુજી એવું માગું છું. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું. રાતે દિવસ ભજન તારા ગાયા કરું. શ્વાસે શ્વાસે રટું તારું નામ, ગુરુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, ગુરુજી એવું માગું છું.
જેમનો એક હાથ પરમાત્મામાં હોય અને એક હાથ જીવની પરિસ્થિતિઓમાં હોય, એ મહાપુરુષોનું નામ જ સદગુરુ છે. જીવ જ્યારે શરણાગત થઈ હૃદયથી તે ભક્તિને માંગતા નિત્ય એમના પરાયણ થઈ જાય, ત્યાં તે શિષ્યનું હૃદય ગુરુના સંતોષથી હૃદય પણ સંતુષ્ટ થઈ જાય. અને સંતોષ, આત્મપુકાર, ચરણોની પ્રીતિ, શિષ્યના હૃદયમાંથી જ્ઞાન પ્રગટાવી દેતી હોય. ગુરુના તે જ્ઞાનોપદેશને પચાવનારી પાત્રતા પ્રદાન કરી દેતી હોય તે સદગુરુ ચરણોની પ્રીતિ. તો આ પ્રાર્થના પ્રીતિના સંસ્કાર પૂર્ણપણે આપણા તનને, મનને, મતિને સુયોગ્યતા પ્રદાન કરે. કરતા જઈએ પ્રાર્થના, કરતા જઈએ તે ઉપાસના. શિષ્યોની સાચી ઉપાસના, ઉપવાસ અને જપ તપનું વ્રત એ જ છે. સાચા હૃદયથી તન્મયતા આવી જાય, એકતાંતા આવી જાય. एक घड़ी आधी घड़ी आधी में पुनियाद तुलसी संगत साधु की हरे कोटि अपराध. નહીં રોકશે. જેમને જે ભાવ આવે વ્યક્ત કરવા દો. મારા પ્રાણ ગુરુજી એવું માંગું છું. ગુરુજી એવું માંગું છું.
જીવન તેમનું ધન્ય છે કે જે ગુરુને રીઝવી લે, ગુરુની પ્રસન્નતાને પ્રાપ્ત કરી લે. જીવન તેનું ધન્ય છે કે જે પરમાત્માની અનુભૂતિ કરી લે. તો આજે વિશેષ રૂપે આપનો સમય નહીં લઈએ. તડકો પણ વધી રહ્યો છે, ગરમી પણ વધી રહી છે અને ભૂખ પણ લાગી રહી છે. પણ કહે છે કે જ્યારે સમય મળ્યો હોય, સાધના સામૂહિક રૂપે થઈ રહ્યું હોય, હૃદયમાં ગુરુ પ્રીતિના સંસ્કાર અને જાગૃત દર્શન થઈ રહ્યા હોય તો એમને માણી પણ લેવા જોઈએ. તો એવા સૌભાગ્યશાળી આપણા સૌના વહાલા પ્યારા કે આપણા હૃદયમાં ગુરુની ભક્તિ, ગુરુની મહત્તા, ગુરુ સેવાનું મહત્વ વધારનાર આપણા સર્વેના વહાલા સાધ્વી શ્રી રેખાબેનજી છેલ્લા 49 વર્ષ ગુરુના સાનિધ્યમાં સફળ કરી રહ્યા છે અને આજે પણ તેમણે પોતાનું જીવન સફળ જ કર્યું છે. પંચભૌતિક શરીર છૂટ્યું છે પણ આજે પણ ગુરુના હૃદયમાં સ્થાન છે. જેવું ઉલ્લાસનગરનું નામ આવ્યું તો ગુરુદેવને તુરંત જ પોતાની શિષ્યાની યાદ આવી ગઈ. ધન્ય છે એમનું જીવન કે જેમના મતલબ કે ગુરુના હૃદયમાં જેમનું સ્થાન હોય. તો આજે આપણે પણ અનુભવીએ છીએ, ખટકે છે તે ગમી સદા આદર્શ રહ્યા છે અને આગળ પણ રહેશે. કારણ કે મૃત્યુના સમયે જેમના ચિંતનમાં, ચિત્તમાં ગુરુની મહત્તા હોય, ગુરુનું સ્મરણ હોય. છેલ્લી ઘડી અગર પૂછવામાં આવે કે ભાઈ કોની યાદ આવે તો પણ કહે બસ માત્ર ને માત્ર ગુરુની યાદ આવે, સદગુરુની યાદ આવે. એવા પરમ ભક્તિ સ્વરૂપા અને સાચું કહું તો મારું પણ સૌભાગ્ય દીદીશ્રી સાથે 10 વર્ષ 2008થી લઈ અને 2018 સુધી મને અવસર મળ્યો સાથે સેવાનો. ગુરુદેવના પ્રચાર પ્રસારની સેવા, કોઈ વખત ગુરુદેવની સાથે પણ તે ટૂરના અવસર મળ્યા કે જેમાં દીદીજીની થોડી નાજુક તબિયત છતાં પણ બસ ગુરુના પ્રચારમાં દિવસ રાત લાગવું. થોડા ક્યાંક કાચા પોચા પડતા હતા ત્યાં પણ તેમણે તે સેવાના દર્શન કરાવીને પણ લગાવ્યા, દોડાવ્યા અને મહત્તા સમજાવી. કોઈ સંત મહાત્માજી આવતા, મુલાકાત થતી ટ્રેનમાં તો પણ દીદીનો તે સરળ સ્વભાવ અને સત્સંગના તે સંસ્કાર, તો તે મહાત્માજીને પ્રણામ કરતા અને હું થોડી ઢીઠ, અહંકારી કે ભાઈ એક વખત ગુરુ મળી ગયા પછી કોને દર્શન કરવાના, કોના સ્મરણ કરવાના, આવી ગયું. ત્યારે દીદી સમજાવતા ને કહેતા કે જેટલા નમ્ર બનશો તેટલા જ પામશો ગુરુના કૃપાને. તો ના સમજીને પણ તે સરળતાથી, પ્રેમથી એક નાની બહેન સમજી અને બેદરકારીઓ અને ના સમજીને હટાવવા માટે પણ તે સદા એ પણ મનમાં ન રાખતા કે કદાચ અમને ખોટું ન લાગી જાય. બસ જ્યાં તમે બેવકૂફી કરી રહ્યા છો ત્યાં તે સદા સાવધાની સાથે આપણને ઝકઝોડતા અને કહેતા પણ ખોટું લાગતું હોય તો 10 વખત લગાડ, પણ સત્ય બોલવા માટે ક્યારેય પાછળ રહીશ નહીં. સ્પષ્ટ વક્તા. અને એ જ સિદ્ધાંત મારું પણ ભલું અને સાથે ચાલનારનું પણ ભલું. પૂચકારીને નહીં, હંમેશા એક હાથમાં ખડક મા દુર્ગાની લઈને જ્યાં પણ આપણે અવગુણથી ઘેરાઈ જતા ત્યાં સદા તેમની તે તીક્ષ્ણ દ્રષ્ટિ. તો આજ હું ધન્યવાદ કરું છું તેમની તે તીક્ષ્ણતાને કે સદા તેમને એક માતા સ્વરૂપે, મોટી બહેનના રૂપે આપણને ગુરુના સિદ્ધાંતમાં જોડ્યા અને જાહેર સત્સંગ, ધ્યાન યોગ શિબિરના માધ્યમથી લાખો કરોડો સાધકોએ ભક્તિના સંસ્કારના લાભ લીધા અને ગુરુને સમજવામાં ક્યાંક ને ક્યાંક આપણે પણ તે અનુભવને અનુભવ્યા છીએ. તો આજ હૃદયથી વંદન કરીએ સાધ્વી શ્રી રેખાબેનજીને, રેખાબેનજીના સમર્પણને વંદન કરીએ. વંદન છે આજ તેમની અખંડ ભક્તિને, અનન્ય ભક્તિ, એક નિષ્ઠાને વંદન. અને જે ગુરુદેવનો સિદ્ધાંત છે અખંડ બ્રહ્મચર્ય, ભીડમાં રહેવાથી
ભીડ થઈ જવાય, પણ ગુરુ શરણમાં રહેવાથી તે સાધક સજી જતો હોય. એ ગુરુ વચનને આજ સિદ્ધ કર્યા. પરમ સૌભાગ્યશાળી સાધ્વી રેખાબેનજીનું જીવન, સમર્પણ, ભક્તિ, નિષ્ઠા, સેવાના સ્તંભ, સિદ્ધાંતના સ્તંભ, દયાભાવના હૃદયમાં. કોઈ ગરીબ અગર લાચાર અવસ્થામાં છે તો એમનું હૃદય બાપુજીની જેમ તુરંત જ દ્રવીભૂત થઈ જતું. સર્વે સદગુણોને ધારણ કર્યા ગુરુ કૃપાથી. તેવા સૌભાગ્યશાળી દીદીને અનંત અનંત પ્રણામ. આજે આપણે સૌરાષ્ટ્ર રાજકોટ પાવન ગુરુ તીર્થમાં દીદીજીના તે દિવ્ય સદગુણોનું સ્મરણ કરતા, દિવ્ય સમર્પણને વંદન કરતા, એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ. સાચા હૃદયથી ભાવાંજલિ સમર્પિત કરતા શત શત વંદન. ગુરુ જ્ઞાનને સાક્ષાત દર્શન કરાવ્યા. अजन्मा है अमर आत्मा, व्यर्थ में जीवन खो रहे. ગુરુદેવના તે પાવન સંદેશને દીદીશ્રીએ પોતાના જીવનથી સિદ્ધ કરી સાક્ષાત આપણને પણ દર્શન કરાવ્યા. અંત સમયે ગુરુ સ્મરણ ને શરીરથી પૃથક ગુરુમાં જ પ્રીતિ, એવા પાવન ગુરુ સંદેશને આપણે ગુણગાન કરતા તેમના આત્માને શાંતિ, સદગતિ અને સદા ગુરુના હૃદયમાં તેમનું સ્થાન બન્યું રહે તે શુભ પ્રાર્થના કરતા અજન્મ અમર આત્મા પાઠ કરી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ. व्यर्थ चिंतित हो रहे हो, व्यर्थ डर कर रो रहे हो. अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे. जो हुआ अच्छा हुआ, जो हो रहा अच्छा ही है. होगा जो अच्छा ही होगा, यह नियम सच्चा ही है. कर भुला दो बोझ कल का, आज तुम क्यों धो रहे हो. अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे. भूवी भूले भूलों का फिर आज पश्चाताप क्यों. कल क्या होगा अनिश्चित है, आज फिर संताप क्यों. जुट पड़ो कर्तव्य में तुम, बाट किसकी जो रहे हो. अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो. क्या गया तुम रो पड़े तुम, लाए क्या थे खो दिया. हे हुआ क्या नष्ट तुमसे, ऐसा क्या था खो दिया. व्यर्थ ग्लानि से भरा मन, आंसुओं से धो रहे हो. अजन्मा है अमर
लिया यही से लिया, जो लिया नसीब से उसको, जो दिया यही का दिया। जान कर दस्तूर जग का क्यों परेशान हो रहे हो। जन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। जो तुम्हारा आज है कल, वो ही था किसी और का, होगा परसों जाने किसका, यह नियम सरकार का। मग्न हो अपना समझ कर, दुखों को संजो रहे हो। जन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। जिसको तुम मृत्यु समझते है, वही जीवन तुम्हारा है। नियम जग का बदलना, क्या पराया क्या तुम्हारा। ने कंगाल वो क्षण, धरने बन से मोह रहे हो। जन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। मेरा तेरा बड़ा छोटा भेद ये मन से हटा दो। सब तुम्हारे तुम सभी के फासले मन से हटा दो। कितने जन्मों तक करोगे पाप कर तुम जो रहे हो। जन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। हे किराए का मकान ना तुम हो इसके ना तुम्हारा, पंच तत्वों का बना घर, देह कुछ दिन का सहारा। इस मकान में हो मुसाफिर, इस कदर क्यों सो रहे हो। जन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। उठो अपने आप को भगवान को अर्पित करो। अपनी चिंता शोक और भय सब उसे अर्पित करो। हे वो ही उत्तम सहारा, क्यों सहारा खो रहे हो। जन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। जब करो जो भी करो, अर्पण करो भगवान को। सदा कर दो समर्पण, त्याग कर अभिमान को। मुक्ति का आनंद अनुभव सर्वदा क्यों खो रहे हो। अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते
वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीकृष्ण गोविन्द हरे मुरारी श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे हरे भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय
આશ્રમ પરિસરમાં પધારેલ દરેક સૌભાગ્યશાળી સાધક બહેનો સામૂહિક રૂપે આરતી કરી પછી જ રસોઈ ઘર તરફ જશે. આપણા સર્વેના પ્યારા સદગુરુદેવ સંત શ્રી આશારામજી બાપુ જાણો તો છો? ભૂલી તો નહીં ગયા? નામ તો યાદ? અરે હૃદયમાં વસ્યું, ભૂલાય કેવી રીતે? પ્રાણ ચાલે તો એ નામથી ચાલે, અને સવાર પડે તો તે નામથી પડે. દિવસના જે કંઈ કાર્ય થાય તે નામ સ્મરણથી થાય, અને રાત્રિ પડે તો નિદ્રાધીન થતાં પહેલાં પણ તે હૃદયમાં નામ જ તો ગાજતું. તો તેવા આપણા સર્વેના પ્યારા સદગુરુદેવે માતાઓની સુષુપ્ત શક્તિ જગાડવા અર્થે આપણે નારી શક્તિશાળી છીએ, પણ જે આપણે શક્તિને આપણે જાણતા નથી, જે આપણે આપણા આત્મબળને મનોબળને ક્યાંક ને ક્યાંક દબાવે બેઠા છે. હું તો બાઈ છું, નારી છું, બહેન છું, મારાથી એ ના થાય, એ કમજોરી ભર્યા વિચારોને દૂર કરવા હેતુ આજ એક સુંદર સુનહેરો અવસર આપ્યો છે. બતાવી દો, માણીશું ચોક્કસ. કોણ કોણ હાથ ઉપર કરો. તે સુંદર પાવન અવસર છે મહિલા યોગ સાધના શિબિર 2 જૂનથી 8 જૂન, સ્થાન સંત શ્રી આશારામજી બાપુ સંચાલિત, સંત શ્રી આશારામજી બાપુ આશ્રમ સંચાલિત સતી અનુસૂયા આશ્રમ એટલે કે મહિલા આશ્રમની પાવન ધરતી પર 7 દિવસના તે મહિલા યોગ સાધના શિબિરના સુંદર વાતાવરણમાં ત્રિકાળ સંધ્યા, જપ, ધ્યાન, અનુષ્ઠાન, પવિત્ર વાતાવરણ અને વિશેષ દર્શનની સુંદર વ્યવસ્થા એ સાથે આપણે તે શિબિરનો લાભ લઈએ. અને પધારેલ દરેક માતાઓ બહેનોને હાર્દિક હાર્દિક નિમંત્રણ. તે અમારી સાધના સ્થળી પર પધારી અને તમે પણ આપણે સાથે મળી અને ગુરુ જ્ઞાનની ધ્વજાને માનવ જન સમાજ સુધી પહોંચાડીએ. એ જ ભાવ સાથે બોલીએ સદગુરુ ભગવાન કી જય.